આપજો, કારણ કે આ સમાજને કેવા વીરવર પુરુષોને દાતાઓ મળ્યા છે. બરાબર તમે કોઈક દિવસ પાલનપુર જાઓ અને પાલનપુરથી 13 થી 14 કિલોમીટરનું અંતર કાપી અને ટાકરવાડાના પાદરમાં જાઓ, ત્યારે જેવાય તમે ગામની અંદર બાપ પ્રવેશ કરો ત્યાં હરહ મજાનું અખિલ બ્રહ્માંડનો નાથ ભગવાન ભોળિયાનાથનું મંદિર છે મારા બાપ. પણ યાદ રાખો કે ટાકરવાડાના પાદરમાં આંજણા કુળ, ચૌધરી કુળ અને ચૌધરીના ગોત્ર વળાગાઢ, એ વળાગાઢ શાખની માલિકા ચેલજીરામ મહારાજ થઈ ગયા મારા બાપ. ચેલજીરામ મહારાજને બાળપણથી એક જ નહીં, હે ને મારા બાપ સૂર્યનારાયણ ભોગે અને હરહમજાનું કામ કરીને મારા ધણીના પડે ઠાઠે એક ભક્તિનો લગ્ન લાગી કે શિવ સમાન દાતા નહીં વિપત વિઘ્ન હાર, અબ લાજ મોરી રાખો અને દાદા શિવનંદી કેસવાર. ભગવાન ભોળિયાનાથની જેને લગ્ન લાગી ગઈ, અખિલ બ્રહ્માંડના નાથથી જેને એક તાર લાગી ગયો ભાઈ. અને એવું કહેવાય કે ચેલજીરામ મહારાજ કોઈ પણ સંજોગોમાં વિકટ પરિસ્થિતિ હોય પણ ભગવાન ભોળિયાનાથના દર્શન કરવા જાવું એટલે જાવું, મંદિરે જાવું એટલે જાવું, આવું નિત્ય ક્રમ મારા બાપ. સમયની વાત છે, એવું કહેવાય કે મહાદેવના મંદિરમાં ચેલજીરામ મહારાજ ભગવાન ભોળિયાનાથની પૂજામાં લીન છે. કેવી ભક્તિ મારા બાપ, કેવી ભગવાનની પૂજા કે જેમ કેદારો આમ યાદ કરે અને નરસિંહને માટે કાળિયો ઠાકર આવે, મીરા બોલાવે અને કૃષ્ણ આવે, એટલું નહીં તુકારામ બોલાવે ને પ્રભુ યાજરતા. એવી ભક્તિ ચેલજીરામ મહારાજની કે ભગવાન ભોળિયાનાથની આ ભક્તિમાં એવા લીન મારા બાપ. આહા, એની અજોડ ભક્તિ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયનો નાદ લાગી ગયો. અને અખિલ બ્રહ્માંડનો નાદ જેને કહી શકાય, ભૂતળોનો સ્વામી, ગળામાં સર્પોની માળા, કંઠે રુદ્રમાળા, એટલું ને અંગે ભભૂતિ ચોળનાર, એ દેવોના દેવથી આ ચેલજીરામ મહારાજ ચૌધરીના દીકરાને જ્યારે ભક્તિ લાગે તો સાહેબ હું બાકી રે મારે એ વાત કરવી છે. અને હવે બરાબર વાતને સમજો મારા બાપ કે ચેલજીરામને આમાં ભક્તિમાં ભગવાન ભોળાનાથમાં લીન થાવું અને આ બાજુ મંદિરની માલિકા ઘંટારામનો ટણાક કરીને ઘટરાવ થાય અને એ સમય કોઈ નારી આવે અને બાપ એ બાઈએ સ્ત્રી જોઈને એની આંખમાંથી દળ દળ યાહુડાની ધાર વરાવ લાગી અને યાહુડા ટપક ટપક માં ધરતી પર પડવા લાગે. અને બાઈએ જોયું કે ચેલજીરામ મહારાજ ભક્તિમાં એટલા લીન છે કે પોતાના નખ વગોડીને શિવલિંગ પર ચડાવી રહ્યા છે. તાકાત તો જુઓ સાહેબ, આ દેશના ચૌધરીના દીકરાની ભક્તિ તો જુઓ. હજુ વાત આટલે નથી અટકતી. બાઈએ જોયું, એનાથી ન રેવરાણું અને એને જઈ અને ચેલજીરામ મહારાજના પગ દબાવીને કીધું, દાદા તમે તમારી ભક્તિમાં લીન છો પણ તમને પોતાની જાતનું ભાન નથી. અને ચેલજીરામ મહારાજની આંખમાંથી દળ દળ યાહુડા વરહવા લાગ્યા અને એને લાગ્યું, હે મારા નાથ સાથે મારો નાતો થયો અને મારી ભક્તિ તૂટી. હવે મારે આ જીવનમાં જીવીને શું કરવું? એટલેથી માંડી અને બરાબર મંદિરની માલિપાથી તલવાર લઈ અને હે મારા બાપ હવે ચૌધરીઓ ગર્વ કરી શકો તમે, હવે બરાબર તમને આમ પોરો ચડવો જોઈએ એટલું નહીં, હવે તમે આમ માથે આમ ધનુર ચડવું જોઈએ એવી વાત હવે તમે કરો. ધ્યાનથી સાંભળો. ચેલજીરામ મહારાજ તલવાર લીધી, મ્યાણમાંથી બહાર કાઢે અને મારા બાપ રાવણને જેમ માથું કાઢીને શિવલિંગ પર ચડાઈ નાખે ને કમળ પૂજા કરી નાખે. એ આંધળાનો દીકરો. એવા વીરવર પુરુષોની વાત વિચાર તો કરો મારા બાપ કે જેને પર સો આ સલામી દેતા તમને મને આમ ગર્વ અનુભવી શકાય કે આ સમાજમાં કેવા દાતા